જેના ગેરેજમાં 12 રોલ્સ રોય ઊભી રહેતી હતી, જેની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ હતું અને જેણે રસ્તાના કાંઠે પડેલી જમીનને સોનામાં બદલી નાખી હતી, એવા 9,000 કરોડના માલિકે એક દિવસ પોતાની જ ઓફિસમાં ખુદને ગોળી મારી લીધી. શું અઢળક સંપત્તિ પણ શાંતિ નથી આપી શકતી? આવો જાણીએ કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન CJ રોયના શૂન્યથી શિખર અને શિખરથી પતન સુધીની આ અકલ્પનીય કહાની. CJ રોયની સફર કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. એક સાધારણ મલયાલી યુવક જેણે કરિયરની શરૂઆત પોતાની માતા સાથે કરી. તેમની માતા કેરળમાં નાના પાયે રિયલ એસ્ટેટનું કામ કરતા. રોય ત્યાં હિસાબ કિતાબ કરતા, પણ એ નાની ઓફિસમાં બેસીને રોયે જમીનની સાચી કિંમત પારખતા શીખી લીધું હતું. તેને સમજાઈ ગયું હતું કે જમીન માત્ર ઈંટ પથ્થર નથી, પણ એક વિઝન છે. વર્ષ 2001 જ્યારે બેંગલુરુના મોટા બિલ્ડર્સ શહેરની વચ્ચોવચ્ચ જમીન ખરીદવા પડાપડી કરી રહ્યા હતા, ત્યારે રોયે એક એવો નિર્ણય કર્યો જેને લોકોએ પાગલપન ગણાવ્યો. તેણે શહેરની બહાર સરજાપુર રોડ પર 200 એકર જમીન ખરીદી લીધી. એ સમયે તે માત્ર ખાલી મેદાન અને સુમસાન રસ્તા હતા. 1 એકર જમીન માત્ર 6 લાખ રૂપિયામાં મળી રહી હતી. પણ રોય જાણતા હતા કે આવનારા સમયમાં આ જ રસ્તો IT હબ બનશે, અને થયું પણ એવું જ. રાતોરાત રોયની સંપત્તિમાં 10 ગણો ઉછાળો આવી ગયો અને જન્મ થયો કોન્ફિડન્ટ ગ્રુપનો. પણ સફળતાનો આ રસ્તો આસાન ન હતો. કેરળમાં જ્યારે તેમણે પોતાનો પહેલો પ્રોજેક્ટ લોન્ચ કર્યો, ત્યારે એક પણ ફ્લેટ ના વેચાયો. ત્યારે રોયે પોતાનું ભેજું દોડાવ્યું. તેમણે એક રિયાલિટી શોના વિજેતાના ઇનામમાં આખો ફ્લેટ આપી દીધો અને પોતે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. અને આ એક માસ્ટર સ્ટ્રોકે તેમને કેરળના ઘરે ઘરે લોકપ્રિય બનાવી દીધા. CJ રોય એટલે લક્ઝરીનું બીજું નામ. તેમની પાસે 200થી વધુ કારનું કલેક્શન હતું. દુનિયાની સૌથી મોંઘી કાર બુગાટી હોય કે લેમ્બોર્ગિની તેમના ગેરેજની શોભા વધારતી. તેમનો બિઝનેસ બેંગલુરુથી દુબઈ સુધી ફેલાયો. પણ આ બધી ચમકદમક પાછળ કંઈક એવું હતું કે જે કોઈ જોઈ શકતું નહોતું. છેલ્લા કેટલાક સમયથી ઇન્કમટેક્સ વિભાગની નજર તેમના પર હતી. ગત શુક્રવારે જ્યારે તેમની ઓફિસમાં દરોડા ચાલી રહ્યા હતા, ત્યારે આ 9,000 કરોડની સંપત્તિના માલિકે આત્મહત્યા કરી લીધી. CJ રોયની આ કહાની આપણને શીખવે છે કે જોખમ લેવાની ક્ષમતા તમને શૂન્યમાંથી શિખર પર લઈ જઈ શકે છે, પણ સાથે જ એ પણ યાદ અપાવે છે કે સંપત્તિ અને લક્ઝરીની પાછળ અસંખ્ય માનસિક તણાવ અને અનિશ્ચિતતાઓ છુપાયેલી હોય છે. શું આટલી મોટી સફળતાનું પરિણામ આટલું કરુણ હોવું જોઈએ? વિચારજો જરૂર.